દેવની જય, ઉમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામા પીરની જય, રવજીરામ બાપાની જય, હરિ સાચું પામવાને સુખ સાચો સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં, દેખ હરિ હરો હર હરદમમાં, દેખ હરિ હરો હર હરદમમાં, ગ્રહી સદગુરુ વચન આધાર, સુખ સાચું પામવાને એ સુખ સાચું પામવાને એ જા સદગુરુની પાસ, મન કર્મ વચને પરાયણ થઈને એ મન કર્મે વચને પરાયણ થઈને રાખ વસન વિશ્વાસ તારા દિલમાં, સદગુરુ સંતને શરણે જાકે, સદગુરુ સંતને શરણે જાકે, એ કર સ્વરૂપ વિચાર, રંગરૂપ ઘાટનો બાદ કરીને રંગરૂપ ઘાટનો બાદ કરીને પકડે નિરાધાર લાભો ભજનમાં, પકડે નિરાધાર લાભો ભજનમાં, મેરુ રે ડગે પણ દેના, મનડા નો ડગે માનવાય, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, મેરુ રે ડગે પણ દેના,
વિપત પડે તોય એ વણસે તો કરા સોય મારા હરિજનના પ્રમાણ અરતને શોકની નાવે જેને લખીને અરતને શોકની નાવે જેને લખીને શિષ્ય તો કરાશે સદગુરુના એ વસનમાં સદગુરુના એ વસનમાં તો પરાસે ગુણવાન મેરુ રે લગે પણ મનડા નો ડગે ને ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે તોય વિપત પડે તોય મારા હરિજનના પ્રમાણ નિત્ય રે સત્સંગમાં માનવાય એ જને આઠે મોર આનંદ નિત્ય રે સત્સંગમાં પાનવાય જને આઠે મોર સંકલ્પને વિકલ્પ જેને સંકલ્પને વિકલ્પ જેને
જેને તોડી નાખ્યા માયા કેરા પદ મેરુ રે લગે પણ મનડાન લગે મનડાય ભલે ને પાણી પડે વિપત પડે મારા હરિજનના પ્રમાણ ભક્તિ રે કરો તો એવી રીતે કરજો ભાનુભાઈ વચનમાં રાખજો વિશ્વાસ ભક્તિ રે કરો તો પાનભાઈ એવી રીતે કરજો ને એ વસનમાં રાખજો ગંગા સતી ગંગા સતી મજ બોલ્યા એને કહીએ હરિના રે દાસ મેરુ રે લગે મનડાન ભલે ને પાણી પડે વિપત પડે તોય વિપત પડે તોય એ વણસે નહીં તોય મારા હરિજનના તોય મારા હરિજનના जय श्री प्रीति हराम से
વૈસી પ્રીતિ હરિસે હોય, ચાલ્યો જાય વૈકુંઠમાં, એનો પલો ન પકડે કોઈ. જેવી રીતે આપણું મન જો એવું આળસું, એવું પ્રમાદી બની ગયું હોય, તો આવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ ખરેખર ભૂલ ભૂલાવણીમાં આ આયુષ્ય કેમ પૂરું થઈ જાય એની આપણને ખબર નથી પડતી. પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ્ય ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. કાળ આવીને ઊભો રહે ત્યારે કોઈ જાતનો કાંઈ ઉપાય આપણી પાસે રહેતો નથી. એટલે જૈસી પ્રીતિ હરામ છે, વૈસી પ્રીતિ હરિસે હોય. જો એવી લગ્ની, એવી પ્રતીતિ, એવું મન જો કહ્યાગૃ બને તો જે લાભ લેવો છે એ આને આ જન્મમાં. પણ કેવી રીતે? કે શુદ્ધ વિચારો, શબ્દે ચાલો, કરજ કર્મના નહીં નડે, નૃત્ય ને સુરતે સન્મુખ રહેવે, તો ગગન ધૂન નિશાન ચડે. જો જેવા વિચારો આપણા શુદ્ધ હોય તો એ શુદ્ધ વિચારોને લઈને, શુદ્ધ વિચારો, શબ્દે ચાલો, મહાપુરુષોના વચને વચન પ્રમાણ, તન મન ધન, મન કર્મ વચને પરાયણ થઈ અને જે ચાલે છે, તો મહાપુરુષોના શબ્દો તમે જોવો કે શુદ્ધ વિચારો, શબ્દે ચાલો, તો કરજ કર્મના નહીં નડે, કરજ કર્મના નહીં નડે. જે કાંઈ જાણે અજાણે આ મનુષ્ય જન્મમાં જે ન કરવાના કામો ભૂલ ભૂલાવણીમાં થઈ જતા, એ કર્મનો ઢગલો કેમ બળી જાય છે એની આપણને ખબર નથી પડતી. જેસલના કર્મોની આપણે ગણતરી કરીએ તો આપણને અરેરાટી થાય કે એટલા બધા અનિત્ય થયેલા કર્મો ગંજ ખડકાયા હોય છતાં આ માણસ કાંઈ પીર થઈ શકે? પણ સંત તોરલદે મળ્યા, સત્ય ભક્તિનો માર્ગ દેખાડ્યો અને એ માર્ગે એનું મન કેવું બન્યું કે મન એવું કહ્યાગૃ બન્યું. મન કા કહેા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો એસે મારીએ જે ટૂંક ટૂંક હો જાય. આ મનને એવું કહ્યાગૃ જો બનાવે, જો બનાવવામાં આવે સદગુરુની જ્ઞાન ગંગામાં, જો તરબોળ આ મન થયું હોય, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જાકમ જોડ, એવું મન જો રંગાયું હોય તો મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વ્રતિ કરો ગુરુ મેં, મીટે ભવ ભટકારો. આવું એક અભણમાં અભણ ગંગા સતી માએ આ ભજનની એવી રચના કરી. અભણ અને એ તો ઓઝલ પરજમાં
રહેનારી એક નારી. આપણને તો કુદરતે એટલી બધી સદબુદ્ધિ આપી, એટલો વિહરવાનો મોકો આપ્યો, જેને અંધારી ઓરડીમાં પુરાઈ રહેવું પડે એમ કહીએ તો પણ ચાલે, છતાં એને સદગુરુ મળ્યા. એના વચને વચન પ્રમાણમાં માનીને શુદ્ધ વિચારોથી આ જીવનને રંગી નાખ્યું. કેવું રંગ્યું કે એની ભજનવાણીના એક એક શબ્દો તમે જોવો તો 4 વેદોનું જ્ઞાન એના હૃદયમાં પ્રગટ થયું. આ ભાઈ પ્રવાહ ક્યાંથી આવ્યો? 7 શાયર મીઠા ખારા ભર્યા, એમાં એક મીઠી વીરડી, આરે કાયામાં જુઓ તપાસી. આ શરૂ ક્યાંથી આવે? 7 શાયર. ક્યાં શાયર? કે આ મનુષ્ય દેહમાં 7 શાયર છે. આંખના આંસુ તમે જુઓ તો એ પણ ખારા, નાકની લીટ જુઓ એ પણ ખારા, કાનનો મેલ તમે જુઓ તો એ પણ ખારો, આપણા પેશાબ પણ ખારો, મળમૂત્ર પણ ખારા. પણ 7 શાયર ખારા ભર્યા, એમાં એક મીઠી વીરડી. કઈ વીરડી? કે આ જ્ઞાન ગંગાની. એનું મૂળ તપાસો. આ શરૂ ક્યાંથી આવે? પણ એનું મૂળ કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે પહોંચી સત્ય નિજ નામ આત્મપદની જો ભાન કરાવનાર ગુરુ મળી જાય તો જીવણ સાહેબે કીધું ને કે 84 વર્ષે ભલે શિકાર ખેલો ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાય. આ જો ઓળખાણ થઈ જાય તો ખરેખર કામ થાય એવું છે. પણ દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભે પદ પાય. દાસી જીવન સંત ભીમને ચરણે. કે આ તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. પણ મનને એવું મજબૂત બનાવીએ. કેવું? કે મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય? મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય? મર્યા પહેલા જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય? મર્દાનગી એવી કે કદાચ 50 જણાનું ટોળું હોય અને બંદો એકલો હોય, મન મજબૂત હોય તો કહી દે કે તમે તમારે આવી જાઓ, હું ભલે એકલો જ. એટલે સામે 50 જણાને એમ થાય કે ખરેખર આ તો મરજીવો છે, આ મરી ગયેલો છે, આને હું મારવો. એટલે 50 જણાનું ટોળું પાછું ભાગી જાય. એવી રીતે આ ગંગા સતી માએ એની ભજન વાણીમાં એવી સુરવીરતા બતાવી. કેવી સુરવીરતા? કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ ભલે ભાંગી પડે, વિપત પડે તોય વણશે નહીં. આ 100 હરિજનના પ્રમાણ. પણ આપણે તો જીવનમાં જરાક દુઃખનું કોઈ ડોકિયું કરી જાય તો આપણે ભાંગી જઈએ. પણ મહાપુરુષોના શબ્દો એવા છે કે સુખ और दुख में आनंद रहवे, हरदम हरि गुण गावे, साधु ओ नर हमको पावे. મહાપુરુષોએ એવા સાધુના વખાણ કર્યા છે. કેવા?
કે સુખમાં પણ એવી સ્થિતિ અને દુઃખમાં પણ એવી સ્થિતિ. સુખ ઓર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ હો નર હમકો ભાવે. જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. આવું મન જ્યારે બને તો એના માટે હરખ ને શોકની નાવે જેને હેડકી, શિષ્ય તો કર્યા છે કુરબાન. હે ગુરુ મહારાજ, મેં મારું શિષ્ય તમારે શરણે મેં ધરી દીધું છે. હવે તમે દુઃખ આપો તોય ભલે અને સુખ આપો તોય ભલે, મને તો તમારો ખરેખર જે નેડો લાગ્યો છે, જે રંગ લાગ્યો છે, એમાં હવે હું જરાય વિચલિત ન થાઉં. નિત્ય રહેવું સત્સંગમાં, આઠે પહોર આનંદ. કેવો આનંદ! પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. આવું મન જેને બન્યું છે એના માટે કે પ્રેમ પૂંજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરીને આવી ગુરુને પાય પડે. આવી લગ્ની જો હોય તો દાદાશ્રી દાદા લાભેશ્વરનાથ એમ કહે છે કે લાલ પરવાના લખાવ્યા જેને, આડું આવી અને કોણ નડે, દાસ લાભુ સદગુરુ સેવાથી, ભવસાગર સેજે તરે, પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, કાલ બિચારા શું કરે. આવી લગ્ની પણ કેવી રીતે કે નિત્ય રહેવું સત્સંગમાં, જેને આઠે પહોર આનંદ, સંકલ્પ ને વિકલ્પ એકે નહીં ઉરમાં. એકે જાતનો સંકલ્પ વિકલ્પ કોઈ સુખ દુઃખની અણસારની. અને જ્યારે જુઓ ત્યારે એવી ને એવી સ્થિતિ કે એવી ફકીરી, એવી લગ્ની કે મન જરાય ચલિત ન થાય. પણ એ મનને શુદ્ધ વિચારો જો આ હૃદયમાં પ્રગટે, અને શુદ્ધ વિચાર પ્રગટાવવા માટે સદગુરુનું, ઈશ્વરનું અહર્નિશ એનું જ ગાન, એનું જ ભાન અને એનો જ આનંદ. એટલે ઈશ્વરે એની સાક્ષી પૂરી. કેવી સાક્ષી પૂરી કે જો તું મારા નામમાં હઈશ તો હું તારા કામમાં છું. તું મારા નામમાં, મારા ભજનમાં હઈશ તો હું તારું કામ પલે પલે કરી દઈશ. પણ જો તું તારા કામમાં હઈશ તો હું તો ભલો મારા ધામમાં શું જ તે. પણ આવા શબ્દો મહાપુરુષોના આપણે સાંભળીએ, પણ એ માર્ગે આપણે પંથ કેમ કાપતા નથી, એવો આપણે જરા પણ આવો શુદ્ધ વિચાર જો હૃદયમાં ક્યારેક ધરીએ તો આપણને અરેરાટી થાય કે ઓહો, 50 વર્ષ, 55 વર્ષ કે 60 વર્ષ કે 65 વર્ષ મારા ઈશ્વર ભજન વગર કેમ વયા ગયા. આવો જેને પસ્તાવો થાય તો એના માટે ગંગા સતીમાં શું કહે છે કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. હરિનો દાસ તો કોને કહેવાય કે જે કાયમને માટે દિન પ્રતિદિન અને હરદમે દમમાં જેને લોહ લગન લાગી છે, જેને ઈશ્વરના નામમાં પ્રીતિ બંધાણી છે. એટલે દાદાશ્રી બોલ્યા ને કે અનાદિ સ્વરૂપ આપશો, સંગ કરો એનો રોજ, જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભું હું આને વખાણું. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ, ઈ આ મહાપદને માણે. એટલે મહાપુરુષોએ કાયમ માટે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની.